દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન સામે આગેવાનો મેદાને ઉતર્યા છે। ગુજરાતના બોટાદમાં સમાજના ન્યાય માટે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। 7 જેટલી માંગો સાથે બોટાદની અંદર કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેની અંદર મયુર જમોડ, પ્રવીણ કોળી સહિતના કેટલાક આગેવાનો છે જે માત્ર ને માત્ર સમાજના લોકોની ન્યાયની માંગ કરી રહ્યા છે, ન કે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવી। અને આ સંમેલન એટલા જ માટે બોલાવવામાં આવ્યું છે કે બોટાદની અંદર વારંવાર બનતી ઘટનાઓ કે જેમાં કોળી સમાજના યુવક પર અત્યાચારની ઘટના હોય અથવા તો કોળી સમાજના યુવકની હત્યાની ઘટના હોય, આ તમામ ઘટનાઓ બંધ થાય। કોળી સમાજના જે દિલ્હી ખાતે જે અધિવેશનની ચર્ચાઓ થઈ રહી છે, બધાની વચ્ચે હવે કોળી સમાજના મોટા નેતાઓ સામે સમાજના આગેવાનો મેદાને જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન સામે આગેવાનો મેદાને ઉતર્યા છે। ગુજરાતના બોટાદમાં સમાજના ન્યાય માટે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। અન્યાય સામે ન્યાયની લડાઈની માંગ સાથે બોટાદમાં સંમેલનની તૈયારીઓ થઈ ચૂકી છે। બોટાદ જિલ્લાના તમામ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો એક સાથે જોવા મળશે। સમાજની ચિંતા અને સમાજના ન્યાય માટે યોજેલું આ સંમેલન જે છે જોવા મળી શકે છે। મંત્રી, સાંસદ અને ધારાસભ્ય વગરનું કોળી સમાજનું આ મહાસંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે, એટલે કે બિન રાજકીય મહાસંમેલન કોળી સમાજનું મળવા જઈ રહ્યું છે। ઘણા લાંબા સમયથી દિલ્હી ખાતે મળવા જઈ રહેલા આ સંમેલનને લઈને અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી। તે બધાની વચ્ચે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, જેમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના લોકોને આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે। જો કે અહીંયા એક વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ન મંત્રી, ન સાંસદ કે ન ધારાસભ્ય સ્વેચ્છાએ રીતે જેને આવવું એ આવે, પરંતુ આ આખી વાતમાં, આ આખા મહાસંમેલનમાં ક્યાંય પણ રાજકીય ચર્ચા નહીં થાય, માત્ર ને માત્ર સમાજલક્ષી ચર્ચાઓ કરવામાં આવશે તેવી પણ વાતો અહીંયા કરવામાં આવી રહી છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે અધિવેશનની ચર્ચાઓ કોળી સમાજમાં ખૂબ થઈ રહી છે, બધાની વચ્ચે સમાજના આગેવાનો કેટલાક હવે મેદાને ઉતર્યા છે અધિવેશન સામે। બિલકુલ ભાવિક, કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજનું આજે દિલ્હી ખાતે મળનારું છે કે જ્યાં કુંવરજી બાવળિયા જે અધ્યક્ષ પદ ઉપર બિરાજમાન છે, તેમના જૂથના એ આગેવાનો એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની અંદર હાજર રહેવાના છે, ને તેની સામે હવે બોટાદની અંદર કોળી સમાજના સામાજિક આગેવાનો એ મેદાને આવ્યા છે। કોળી સમાજના બોટાદની અંદર સામાજિક અને કેટલાક રાજકીય આગેવાનો સાથે મળીને બોટાદની અંદર કોળી સમાજના લોકો ઉપર જે અત્યાચારો થયા છે તેને લઈને મેદાને આવ્યા છે। 7 જેટલી માંગો સાથે બોટાદની અંદર કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ગઢડાના મોટા સુખપર ગામે આ મહાસંમેલન મળશે કે જેની અંદર બોટાદની અંદર હળદર ગામ ખાતે થયેલા એ હળદરકાંડ સાથે જ બોટાદની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર યુવકો પર અથવા તો કોળી સમાજના યુવા અને લોકોની જે અત્યાચાર તેમની ઉપર કરવામાં આવી રહ્યા હોવાની વાત છે, જે હત્યાના બનાવો બન્યા છે, જે મારામારીની ઘટનાઓ બની છે, આ તમામને સાથે લઈને બોટાદની અંદર હવે મહાસંમેલન માટે સમાજના આગેવાનો મળી રહ્યા છે, જેની અંદર મયુર જમોડ, પ્રવીણ કોળી સહિતના કેટલાક આગેવાનો છે કે જે આ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનથી દૂરી બનાવીને બેઠા છે, જે માત્ર ને માત્ર સમાજના લોકોની ન્યાયની માંગ કરી રહ્યા છે, ન કે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવી। આજે અત્યારે બોટાદની અંદર જે આજે મહાસંમેલન મળશે, એ મહાસંમેલનની અંદર કોઈ ધારાસભ્ય નથી, કોઈ મંત્રી નથી, કોઈ સાંસદ નથી, છે તો એ મંચ ઉપર માત્ર ને માત્ર સમાજના એવા આગેવાનો કે જ્યારે જેમને સમાજને જરૂર પડી છે ત્યારે તેઓ અવિરત ઊભા રહે તે માટેની વાત કરવામાં આવી રહી છે। અને આ સંમેલન એટલા જ માટે બોલાવવામાં આવ્યું છે કે બોટાદની અંદર વારંવાર બનતી ઘટનાઓ કે જેમાં કોળી સમાજના યુવક પર અત્યાચારની ઘટના હોય અથવા તો કોળી સમાજના યુવકની હત્યાની ઘટના હોય, આ તમામ ઘટનાઓ બંધ થાય અને તે ઘટનાઓની સામે લડવા માટે, એ ઘટનાઓની સામે મોરચો માંડવા માટે હવે આ મહાસંમેલનનું આયોજન કરાયું છે। પણ એક વાત ચોક્કસ છે કે આ સંમેલન થકી એક સંદેશો એ રાજકીય આગેવાનોને આપી દેવામાં આવશે
કે તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે જે સમાજનો ઉપયોગ કરો છો એ ઉપયોગ કરવાનું બંધ કરી દેજો, કેમ કે હવે સમાજ જાગી ચૂક્યો છે. આવનારા સમયની અંદર બોટાદ બાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ તાલુકાઓની અંદર પણ આ પ્રકારના સંમેલન મળશે કે એક તરફ દેશની અંદર અખિલ ભારતીય કોળી સમાજે દિલ્હીની અંદર પોતાના રાષ્ટ્રીય અધિવેશન કરે છે, પરંતુ તેમની સામે સમાજના એ આગેવાનો કે જે એ રાજકીય નેતાઓથી એ પોતે દૂરી બનાવીને બેઠા છે, માત્ર એ સમાજની હિતની વાત કરે છે, એ લોકો હવે તાલુકાઓ અને ગામે ગામ જઈ સમાજના સંમેલન કરીને સમાજની અંદર એકતા જગાડવાની વાત કરી રહ્યા છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે કોળી સમાજ, જે અખિલ ભારતીય કોળી સમાજ છે, તેમની જે બેઠક મળવા જઈ રહી છે, એ પહેલા હવે અહીંયા જે આગેવાનો છે કોળી સમાજના મોટા નેતાઓ સામે હવે સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે. મહાસંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું છે. તમામ તૈયારીઓ જે છે તેમની હાલ તો થવા લાગી છે અને પોસ્ટરો પણ એમના જે છે તે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ જે બિન રાજકીય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, શું નિર્ણય લેવામાં આવે છે કોળી સમાજના આગેવાનો દ્વારા, એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.